તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં આજે ઉદાહરણ નંબર 5 લઈને આવ્યો છું, ચેપ્ટર નંબર 12માં. ઉદાહરણ નંબર 5માં આપણને આવું આપેલું છે, આકૃતિ આપેલી છે અને પ્રશ્નમાં શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે અને આ શેડનો આકાર કેવો છે? આ રીતે આપણને લંઘન ઉપર અર્ધ નળાકાર હોય એવો છે, અર્ધ નળાકારથી બંધ છે અને તે રોડના પાયાનું માપ લંબાઈ પહોળાઈ આપી છે 7 મીટર અને 15 મીટર અને લંઘનાકારની ઊંચાઈ 8 મીટર છે. જો ઊંચાઈ 8 આપી છે, પહોળાઈ 7 મીટર આપી છે અને લંબાઈ કેટલી આપી છે? 15 આપી છે. તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ મેળવો. સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ લખીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ કે હવે આપણે જે આગળ વક્ર સપાટીની ક્ષેત્રફળની વાત કરતા હતા, પણ હવે આમાં વક્ર સપાટીની પણ આપણે એની વાત કરવાની છે હવે ઘનફળની. કેમ? કારણ કે કોઈ પણ વસ્તુ તમારે સમાવવી હોય, બરાબર, તો એના માટે આપણે શું મેળવવું પડે? ઘનફળ મેળવવું પડે. તો અહીંયા આપણે હવાની વાત કરી છે, અંદરની સાઈડ કેટલી હવા છે એની વાત કરી છે. અહીં કીધું છે આપણે પ્રશ્નમાં શેડમાં સમાતી હવા, તો એના માટે આપણે ઘનફળ મેળવવું પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલાં લંબાઈ લખી નાખીએ. લંબાઈ કેટલી આપી છે? 15 મીટર. પછી પહોળાઈ તમે જોશો કેટલી આપેલી છે? 7 મીટર અને ઊંચાઈ આપેલી છે કેટલી છે? 8 મીટર છે. હવે વિદ્યાર્થી મિત્રો જો પહેલી વસ્તુ મેળવવાની છે એ લખીએ આપણે. આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. તો સૌપ્રથમ લખીએ શેડમાં સમાતી હવાનું ઘનફળ એના બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે જો આપણી પાસે પહેલી વસ્તુ કે અહીંયા શું આપેલું છે? લંબઘન છે. તો અહીંયા એક લખીએ લંબઘનનું ઘનફળ પ્લસ અને બીજું વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે અર્ધ નળાકાર. તો એ લખીએ નળાકારનું ઘનફળ, પણ વિદ્યાર્થી મિત્રો આપણને કેવું આપેલું છે? અડધું. તો અહીંયા કરી નાખીએ અડધું. હવે લંબઘનનું ઘનફળ વિદ્યાર્થી મિત્રો મેં તમને સૂત્ર લખાવ્યા છે. જો તમે લેક્ચર ન જોયો હોય તો એ છે પ્રસ્તાવનાનો લેક્ચર, જોઈ લેજો. તો લંબઘનનું ઘનફળ છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા શું આવશે? ઊંચાઈ આવશે. અને નળાકારનું ઘનફળ આવશે પાયર વર્ગ h આવશે. અને વિદ્યાર્થી મિત્રો નીચે 2 છે એટલે આપણે કેટલા લખવા પડશે? 2 લખવા પડશે. તો ચાલો હવે લખીએ આપણે લંબાઈ કેટલી છે આપણી પાસે? ડાયરેક્ટ લખી નાખીએ 15, 7 અને ઊંચાઈ કેટલી છે? 8. અને અહીંયા આપણને પાઈની કિંમત આપેલી છે 22/7. તો નીચે રાખીએ 7 અને નીચે હજી 2 છે. તો 22/7 ગુણ્યા 2. અને હવે વિદ્યાર્થી મિત્રો r. હવે જો નળાકારની વાત થાય છે તો તમે જોશો અહીંયા કે આ તો આખી શું થશે? એની વ્યાસ જેટલું થશે. તો આપણે તો શું જોઈએ છે? ત્રિજ્યા જોઈએ છે. તો નળાકારની ત્રિજ્યા r બરાબર કેટલો હશે? d/2. એટલે આ કેટલું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 7/2 અને મીટર. તો અહીં લખી નાખીએ મીટર. ચાલો 2 વખત લખવું પડશે તો 2 વખત લખી નાખીએ 7/2 અને હજી એક વખત લખી નાખીએ 7/2. અને વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ, ચાલો નળાકારની તમે જોશો કે આ જે ઉપરનો ભાગ છે આને તમે સીધો કરો એટલે આ જે એની શું બને? ઊંચાઈ. તો h બરાબર કેટલી બનશે? 15 મીટર. તો અહીં કેટલા લખીએ આપણે? 15 મીટર. ચાલો હવે ઉડતું એ ઉડાડી નાખીએ. જો આ સાઈડ તો આપણે સીધું 7 8 56 કરવું પડશે અને એને ગુણ્યા કેટલા કરવા પડશે? 15. એટલે જોઈએ અહીંયા આપણને 6 5 36 વધી 3 આવશે અને 5 5 25 અને 28 થશે. એટલે તમે જોશો આપણને કેટલું મળશે? 5 ને 2 7 ને 1 8. એટલે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા મળ્યું 840. હવે આ સાઈડ આપણે ઉડતું હોય એ ઉડાડી દઈએ, ન ઉડતું એ રહેવા દઈએ. 7 7 ઉડાડી દઈએ, 2 11 22 થઈ જશે. પછી અહીંયા ઉડે એવું કાંઈ છે નહીં. તો ઉપર વધ્યું આપણી પાસે 11 + 77. અને તમે નીચે જોશો અને ગુણાકારમાં 15 છે એ પહેલાં આપણે એનો ગુણાકાર કરી નાખીએ. પછી નીચે આપણે 4 લખી 4 વડે ભાંગી નાખીએ. તો 0 1 7 7, પછી 5 7 35, 5 7 35, અહીં 3 આવશે, 5 7 35 ને 3 આવશે, 5 7 35 36 38. એટલે આ રીતે થશે 5 ને 15, 7 ને 3 10 ને 1 11 થશે. એટલે કેટલું મળશે? 11/55. એને ભાંગ્યા વિદ્યાર્થી મિત્રો હજી આપણી પાસે કેટલા છે? જો 4 છે તો આપણે 11/55 ને 4 વડે ભાંગી નાખીએ. 11/55 એને ભાંગ્યા કેટલા કરી નાખીએ? 4. તો 4 દુ 8 થશે. કેટલા વધશે? 3 વધશે. 5 ઉતારો, 4 8 કેટલા થઈ જશે? 32 થઈ જશે. 3 વધશે,
પછી 5 ઉતારો ફરી વખત, 4 × 8 = 32. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીંયા આપણે કેટલા મળશે, ફરી વખત 3 પોઈન્ટ મેકો એટલે કેટલા આવશે, 4 × 7 = 28 અને 2 વધશે અને 4 × 5 = 2 વધશે એટલે અહીં ફરી વખત પોઈન્ટ મેકેલો છે, 0 વધારે 4 × 5 = 20 છે, હાલશે એટલે ભાગાકારમાં કેટલું મળશે અહીં વિદ્યાર્થી મિત્રો, 288.75. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બેનો સરવાળો કરી નાખીએ એટલે આપણને આ જે મળશે એ શું મળશે, તો કે શેડમાં સમાતી હવાનું ઘનફળ મળશે. તો બેનો સરવાળો કરીએ આપણે 288.75 અને અહીંયા તમે જોશો કે 840.00 કરવું પડશે. તો 75 પોઈન્ટ અહીંયા થશે, 8 ને 4 12, 8 ને 10 ને 1 11 એટલે આ આપણને કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો, 1128.75 અને મીટર આપ્યું છે તો શું આવશે, ઘનફળ હંમેશા મીટર ઘનમાં આવશે તો એમાં રાખવું પડશે મીટર ઘન. ચાલો વિદ્યાર્થી મિત્રો આ તો એટલું થયું. હવે આપણે શેડમાં મશીનરી ભાગનું કુલ ઘનફળ આપણને કેટલું આપેલું છે, 300 મીટર ઘન અને 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ કેટલું છે, 0.08 મીટર ઘન હોય તો હવે શેડમાં કેટલી હવા હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો જો હવે હું આ સાઈડ લખું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો જો આપણે એ કામ કરીએ, આ શેડમાં સમાતી હવાનું ઘનફળ છે એ હવે સાઈડમાં લખી નાખું અને પછી આપણે એની જરૂર પડે ત્યારે લઈશું. 11.2875 મીટર ઘન આ શેડમાં સમાતી હવાનું ઘનફળ આપેલું છે એ મેળવું છે. ચાલો જો વિદ્યાર્થી મિત્રો હવે આપણને પ્રશ્નમાં આ રીતે કીધેલું છે કે શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો એ મેળવી લીધું. ઉપરાંત શેડમાં મશીનરી ભાગનું કુલ ઘનફળ, તો અહીં લખીએ આપણે, લાઈન કરી નાખો એટલે તમને ખ્યાલ પડે. અહીં લખીએ મશીનરી ભાગનું ઘનફળ એ કેટલું આપેલું છે, 300 મીટર ઘન. એવી રીતે 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરોનું, તો આપણે વિદ્યાર્થી મિત્રો દરેકનું ઘનફળ મેળવી નાખીએ એક સાથે. કેટલા 20 કારીગરો છે અને પ્રત્યેક માટે ઘનફળ કેટલું આપેલું છે, 0.08 મીટર ઘન આપેલું છે. તો આપણે એક કામ કરીએ, 20 × 8 ને આપણે કેટલા લખી નાખીએ, ભાગ્યા 100 કરી નાખીએ. તો તમે જોશો 0 અહીંથી ઉડી જશે અને 8 × 2 = 16 એટલે કેટલું મળશે, 1 ખસેડી નાખો એટલે 1.6 મીટર ઘન. એટલે તમે જોશો મશીનરી ભાગ અને દરેક વ્યક્તિ બંનેનું ભેગું છે આપણે કરી દઈએ અહીંયા, તો એ છે કેટલી કારીગરોએ રોકેલી જગ્યા છે આપણને મળી જાય. મશીનરી ભાગ અને કારીગરોએ રોકેલી જગ્યા, તો અહીં લખીએ મશીનરી ભાગ પ્લસ કારીગરોએ રોકેલ જગ્યા, તો ચાલો વિદ્યાર્થી મિત્રો બેનો આપણે શું કરી નાખીએ, સરવાળો. આપને કેટલું મળ્યું હતું, 300 પ્લસ આ કેટલું છે 1.6, તો અહીં કેટલું આવશે, 301 પોઈન્ટ આપણને કેટલું મળશે, 6. આ કોનું હશે, મશીનરી પ્લસ કારીગરોએ રોકેલી જગ્યાનું ઘનફળ મીટર ઘન. હવે આપણે તો શું મેળવવાનું છે, તો શેડમાં કેટલી હવા હશે. તો આપણે લખીએ શેડમાં રહેલી હવા. જો વિદ્યાર્થી મિત્રો કુલ ઘનફળ આપણી પાસે કેટલું હતું, અહીં આગળ મેળવેલું હતું. કુલ હવાનું ઘનફળ કેટલું હતું, 1128.75 મીટર ઘન. એમાંથી કને કાઢી નાખીએ, અને કાઢી નાખીએ મશીન પ્લસ દરેકનું ઘનફળ, તો આપણને શું મળી જશે, તો શેડમાં કેટલી હવા છે એ આપણને મળી જશે. તો અહીંયા લખી નાખીએ 301.6. ચાલો બાદબાકી કરીએ, 1128.75 અને અહીંયા કેટલા આવશે, 301 પોઈન્ટ કેટલા આવશે, 6. તો અહીંયા 5 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 7 થશે, 2 ના 2 આવશે, પછી અહીંયા 7, 8, 9, 10. જો અહીંયા 7ની પણ કેટલા આવશે, 8, પછી 9, 10, 11 એટલે 800 ને શેડમાં રહેલી હવા છે કેટલી આવશે, 827.15 મીટર ઘન જેટલી છે. શું હશે, આપણે પ્રશ્નમાં જે માંગ્યું છે મળી ગયું છે, હવા હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે પછીનો પ્રશ્ન છે એ ઉદાહરણ નંબર 6 એ આગળના લેક્ચરમાં લઈને આવીશ.